ચાર સામે આવ્યા છે જ્યાં 15 અલગ અલગ ટીમો દ્વારા ઈવીએમનું કમિશનિંગ થઈ રહ્યું છે। આગામી 16 ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન યોજાશે। 28 ઉમેદવારોએ તાલુકા પંચાયતના જંગમાં દાવેદારી કરી છે। તંત્ર દ્વારા હાલ ઈવીએમનું નિરીક્ષણ થઈ રહ્યું છે। ગાંધીનગરથી આ સમાચાર સામે આવ્યા છે જ્યાં તાલુકા પંચાયતની ચૂંટણી માટે કામગીરી શરૂ થઈ છે। 15 અલગ અલગ ટીમો દ્વારા ઈવીએમનું કમિશનિંગ થઈ રહ્યું છે। આગામી 16 ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન પણ યોજાશે। કેવી તૈયારી છે? કઈ ચૂંટણીના ઈવીએમ આપણે તૈયાર કરી રહ્યા છે? શું કહ્યું? ગાંધીનગર તાલુકા પંચાયતની જે સામાન્ય ચૂંટણી જે 16મી તારીખે મતદાન થવા જઈ રહ્યું છે એ મતદાન માટેના અત્યારે ઈવીએમ પ્રિપેરેશન થઈ રહ્યા છે। હાલ ઈવીએમ કમિશનિંગની કામગીરી શરૂ છે। સવારે 8 વાગ્યે તમામ ચૂંટણી ના જે પ્રતિનિધિઓ જે છે રાજકીય પક્ષોના એમની સાથે આ રાખીને ઈવીએમ ખોલવામાં આવ્યો સ્ટ્રોંગ રૂમ। હાલ 15 ટીમો દ્વારા ઈવીએમ તૈયાર થઈ રહ્યા છે। કુલ 224 મતદાન મથકો માટેના ઈવીએમ અત્યારે તૈયાર થઈ રહ્યા છે। સર, રિઝર્વ આપણે કેટલા રાખીશું? રિઝર્વ આપણે દરેક